હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર છે સંખલાની બહેન છીપલી। પ્રશ્ન 1, શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દો શોધીને લખો, તેમજ તે મુજબના નવા બીજા બે શબ્દો જાતે લખો। જેમ કે દવાખાનું, ડોક્ટર, નર્સ, દવા, દર્દી, ઓપરેશન। સિંહ, જંગલ, ત્રાડ, શિકાર, વનરાજ, ગુફા। બગીચો, ફૂલ, હિંચકો, ચીચવો, ઘાસ, લપસણી। રસોડું, સાણસી, મરચું, કુકર, ગેસ સ્ટવ, થાળી। શાળા, વર્ગખંડ, શિક્ષક, દસ્તર, પુસ્તકો, ચોક। વિદ્યાર્થી મિત્રો, તમારે આવી જ રીતે ધોરણ 4 ના સરસ મજાના આ ગુજરાતીના પાઠની સમજૂતીની સાથે સાથે જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના જવાબ સાથેના તમારે વિડીયો જોતા હોય, એવું નહીં કે ગુજરાતી આસપાસ છે, ઇંગ્લિશ છે, બધા વિષયના, ગણિતના, તો આ બધું જ વિડીયો પરીક્ષાના સમયે પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ પૂરું થઈ જશે, બરાબર। તો પેડ કોર્સ પરથી તમે પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપર પરથી પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પૂરું કરી અને વિષય પ્રમાણે સરસ મજાના વિડીયો જોઈ શકશો, બરાબર। ચોથું સિલેક્શન કરો, ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો મળી જશે। ચલો, આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખો। તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, રક્ષાબંધન। મંડપના છતમાં ચંદ્રના રંગ જેવો ધોળો પટ્ટો બાંધવામાં આવ્યો, ચંદરવો। એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યાવાળો ભાગ હતો, પરસાળ। અને આજે ખૂબ કામ હોવાથી નવરાશ ન હતી, વ્યસ્ત। કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડીને બતાવો, બરાબર। દિયા, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ। રિયા, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે। મનોજ, તને કેવી રીતે ખબર? પ્રિયા, જો નેહા, પેલી લાકડાની પારાવાળી તારા માટે। નેહા, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે। ચલો, આપેલા વાક્યોમાં મીંડાવાળો સ અને સગડીન છ ભૂલવાળા શબ્દો શોધી તે સમાસ સુધારી લખવાના છે। મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે, તો જો આવી રીતે। શું તમને શરણાઈ વગાડતા આવડે છે? નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે છે। હું સાંજે રમવા જાઉં છું, મને શીરો બહુ ભાવે છે। ચાલો, નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખો। ઠંડો બરફ જેવો પવન વાય છે, ટાઢો તે હિમ જેવો વાય વાહલો વાયરો। દેખાય નહીં એમ રોજ ઝાકળ ઉડી જાય છે, ઉડે અદીઠ રોજ ઝાકળની ચુંદડી। એના નીચે ભાઈ બહેન ભેગા રહેશે, એને તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન। ચલો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી 4 થી 5 વાક્યનો ફકરો લખો। આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું, અનેક પક્ષીઓ પોતાના પંખ ફેલાવીને ઉડતા હતા, સરોવર પાસે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, મધમાખી આ ફૂલો પર બેઠી હતી અને મોજ મસ્તી કરતી હતી। સૂરજ ધીમે ધીમે ઉગતો હતો અને તેના કિરણોથી વૃક્ષો પર સૌંદર્ય છવાયું હતું, આખું વાતાવરણ શાંતિ અને સુંદરતાથી ભરેલું હતું। બધા શબ્દો આવી જાય છે। પ્રશ્નોના જવાબ લખો। દિવ્યેશની બહેનને શું થયું હતું? દિવ્યેશની બહેન થોડાક સમય પહેલા બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડીને જતી રહી હતી। દિવ્યેશને શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો? દિવ્યેશને શિક્ષકોએ એ માટે પ્રોત્સાહિત કર્યો કારણ કે તે નકામી ચીજોમાંથી સુંદર વસ્તુઓ બનાવતો અને શાળાના તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો। રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા? રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા અને દિવ્યેશની બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા। ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી? ભાઈ બહેનને ઘર ગમતું નથી કારણ કે તેમને ઘર સાંકડું લાગે છે, જ્યારે બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે। ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આપથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે, તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે। પ્રશ્ન 8, દિવ્યેશ જેવા તમારા કોઈ
મિત્ર વિશે 5 થી 7 વાક્ય લખો. તો હા, અહીં દિવેશ જેવા મારા એક મિત્ર વિશે 5 થી 7 વાક્યો લખેલા છે. મારા મિત્રનું નામ દર્શ છે. તે પણ દિવેશની જેમ ખૂબ જ સર્જનાત્મક છે. દર્શ નકામા અને વપરાઈ ગયા સામાનમાંથી નવી નવી વસ્તુ બનાવે છે. તે સ્કૂલના દરેક તહેવાર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દર્શ અભ્યાસમાં પણ હોશિયાર છે અને બધા શિક્ષકોનો લાડકવાયો છે. તે પોતાના ઘરના કામમાં માતા પિતાને મદદ કરે છે. એમાં બધા મિત્રો તેની બનાવેલી વસ્તુઓથી ખૂબ પ્રભાવિત થઈએ છે. દર્શ મારા માટે પ્રેરણાદાયક મિત્ર છે. તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમના ફોટા યાદી સાથે જોડો. કાળુભાઈ દાદા, મનીષાબેન દાદી, સૌજીભાઈ નાના, કોમલબેન નાની, લાલજીભાઈ પપ્પા, કવિતાબેન મમ્મી, નીરેન હું, હસ્તી બહેન, કેવલ ભાઈ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને પરીક્ષાના સમય પેપર પણ મેળવી લેશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.